નમસ્કાર વાલા દર્શક મિત્રો, ગુજરાત અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતના આગામી કલાકો અને આગામી 2 દિવસના હવામાન સમાચાર વિશે વિગતવાર માહિતી જાણવાના છીએ। તો મિત્રો, રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પ્રી મોન્સૂન વરસાદી પ્રવૃત્તિઓ નોંધાઈ છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં તેજ પવન પણ જોવા મળ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સક્રિય બન્યું છે। આવનારા કલાકોમાં કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, કઈ જગ્યાએ ગાજવીજ જોવા મળી શકે છે અને હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જાણીશું। તો મિત્રો, છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। જામનગર, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઘણા વિસ્તારોમાં ખેડૂતો માટે રાહતરૂપ વરસાદ જોવા મળ્યો છે। કેટલીક જગ્યાએ પવનની ગતિ પણ વધારે રહી હતી, જેના કારણે લોકોમાં હવામાન અંગે ચર્ચા જોવા મળી રહી છે। હાલમાં ગુજરાત ઉપર પ્રી મોન્સૂન સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે। હવે જો આગામી કલાકોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ અને ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। આ વિસ્તારોમાં બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન વાદળોની ગતિવિધિ વધુ સક્રિય બનવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે। ખાસ કરીને બપોર પછી અને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધુ હોઈ શકે છે। ખેડૂતો અને પશુપાલકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવી જરૂરી રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનની સંભાવના યથાવત છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહી શકે છે। જો કે છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેવાની શક્યતા છે। તેમ છતાં સ્થાનિક સ્તરે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થઈ શકે છે। કચ્છ વિસ્તારમાં હાલમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, તેમ છતાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। આગામી દિવસોમાં સિસ્ટમની ગતિ અનુસાર હવામાનમાં ફેરફાર શક્ય બનશે। હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકોને ખુલ્લા મેદાનોમાં વીજળી પડવાની સંભાવના હોય છે, ત્યારે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ખેડૂતોને પણ ખેતી સંબંધિત કામગીરી દરમિયાન સ્થાનિક હવામાન માહિતી પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો, હવે ચોમાસાની સ્થિતિ વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતમાં ચોમાસાની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ચોમાસાની આગળ વધવાની ગતિ મહત્વપૂર્ણ રહેશે। ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હજુ ચોક્કસ તારીખ જાહેર થઈ નથી, પરંતુ આગામી દિવસોમાં હવામાન વિભાગ તરફથી વધુ સ્પષ્ટ માહિતી મળવાની શક્યતા છે। હાલમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં હવામાનમાં થતા દરેક મહત્વપૂર્ણ ફેરફાર અને વરસાદની નવી અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું। મિત્રો, હવે આગળની સૌથી મહત્વની વાત કરીએ તો હાલમાં ગુજરાત ઉપર જે પ્રી મોન્સૂન સિસ્ટમ સક્રિય બની રહી છે, તેની અસર આગામી 24 થી 48 કલાક સુધી યથાવત રહી શકે છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દિવસ દરમિયાન ગરમી અને ભેજનું પ્રમાણ વધતા બપોર બાદ સ્થાનિક વાદળો ઝડપથી વિકસે છે અને સાંજના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળે છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ ચાલુ રહે તેવી સંભાવના છે। ખાસ કરીને
ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો ગણાય છે, કારણ કે ચોમાસા પહેલાં પડતા વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધે છે. જો કે જ્યાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે છે ત્યાં ખેતીના સાધનો અને ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતોને હવામાનની સ્થાનિક આગાહી ઉપર સતત નજર રાખતું રહેવું જરૂરી છે. ગાજવીજ દરમિયાન પશુઓને ખુલ્લા મેદાનમાં રાખવા કરતાં સુરક્ષિત જગ્યાએ રાખવા વધુ યોગ્ય રહેશે. મિત્રો, હવે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની વાત કરીએ તો અહીં પણ આગામી કલાકોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા અથવા ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને ઉત્તર ભાગોમાં સાંજના સમયે વાદળોની ગતિવિધિ વધે તેવી શક્યતા છે. ગાંધીનગર, કલોલ, દહેગામ અને આસપાસના વિસ્તારોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. રાજકોટ, જામનગર, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં સારો વરસાદ નોંધાયો હોવાથી ત્યાંના જળાશયો અને ખેતી વિસ્તારમાં રાહત મળી છે. જો કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને પવનની ગતિ અંગે સાવચેત રહેવું જરૂરી રહેશે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે. તો મિત્રો, હાલમાં અરબી સમુદ્ર અને દક્ષિણ ભારત તરફથી હવામાન સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ચોમાસાની ગતિ આગામી દિવસોમાં કેટલી ઝડપથી આગળ વધે છે તેના આધારે ગુજરાતમાં આગમનની તારીખ વધુ સ્પષ્ટ બનશે. હાલની સ્થિતિ પ્રમાણે આગામી 1 થી 2 અઠવાડિયામાં ચોમાસાની પ્રગતિ વધુ મહત્વપૂર્ણ અપડેટ મળી શકે છે. હવામાન વિભાગે લોકોને ખાસ સલાહ આપી છે કે ગાજવીજ દરમિયાન વૃક્ષોની નીચે ઊભા રહેવું નહીં, ખુલ્લા મેદાનમાં લાંબા સમય સુધી રોકાવું નહીં અને વીજળી સંબંધિત સાધનોથી સાવચેતી રાખવી. વરસાદી વાતાવરણ દરમિયાન વાહન ચલાવતા લોકો માટે પણ સાવચેતી જરૂરી રહેશે, કારણ કે કેટલાક વિસ્તારોમાં અચાનક ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સ્થિતિ પણ બની શકે છે. આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી જે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેમાં વરસાદી પ્રવૃત્તિઓને કારણે રાહત મળવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દિવસના તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. તો મિત્રો, અત્યાર સુધી હવામાન અપડેટ મુજબ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આગામી કલાકો દરમિયાન વાદળછાયું વાતાવરણ, ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હવામાનમાં થતા દરેક નવા ફેરફાર અને વરસાદની તાજી માહિતી માટે અમે સતત તમને પહોંચાડતા રહીશું. તેથી સબસ્ક્રાઇબ કરી લેજો.